આગળ વધીએ ગુજરાત શિક્ષણ બોર્ડ અમદાવાદની 3 શાળાને આપી છે નોટિસ। જી હા, બોર્ડની આકસ્મિક તપાસમાં હાજરી 30%થી ઓછી મળી આવી છે। શાળા સંચાલક મંડળના અધ્યક્ષની જ શાળામાં ડમી કલ્ચર ચાલી રહ્યું છે। AK ભરવાડની ગાયત્રી વિદ્યાલયમાં ઓછી હાજરી મળી આવી। સાયન્સ સિટીની SS ડિવાઇન સ્કૂલમાં પણ 30% ઓછી હાજરી મળી। નરોડાની ડિવાઇન સ્કૂલમાં 30%થી ઓછી હાજરી મળી આવી છે। શાળાની માન્યતા રદ કેમ ન કરવી તે અંગે શો કોઝ નોટિસ આપી છે। શિક્ષણ બોર્ડ તરફથી આપણને 12 માર્ચ 2026ના રોજ નોટિસ પાઠવવામાં આવી કે જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓ ડમી સ્કૂલ સાથે ચાલી રહ્યા છે તો એ સ્કૂલની માન્યતા રદ કરવી કે કેમ। નોટિસ આવ્યા બાદ ટ્રસ્ટ ઉપર નોટિસ આવી એટલે નોટિસને ધ્યાનમાં રાખી અને ટ્રસ્ટે પગલાં લીધા કે ભાઈ આવનારા દિવસોની અંદર આ ડમી સ્કૂલ તરીકે જો આપણી પ્રતિષ્ઠા છે તે સ્વામિનારાયણ સંપ્રદાયને હાનિ પહોંચાડે છે તો એના માટે થઈ અને જે કરાર આપણે કર્યો હતો નિર્માણ એજ્યુકેટર્સ LLP જોડે એ કરારને તારીખ 25/5ના દિવસે ઠરાવ પસાર કરીને એગ્રીમેન્ટ રદ કરવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે આવનારા દિવસોની અંદર શ્રી સહજાનંદ સ્વામી સેવા ટ્રસ્ટ આ સંસ્થાને ચલાવશે અને આગળ શિક્ષણનું કાર્ય ધપાવશે।